તમે આજે યોગ કેવો છે જુઓ કે આજે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા ચાલી રહી છે ને એમની સરકારમાં જ આ ખેરના વૃક્ષોનો નિર્ણય પણ થયો. સાહેબ, એમણે મને 2017માં એવોર્ડ આપ્યો ને ત્યારે 5 મિનિટ માટે એમણે મને સાંભળેલો. મને કીધું તમારે શું શું કરવું છે. ત્યારે મેં સાહેબને વિનંતી કરેલી કે સાહેબ અમારો ખેડૂત એના ખેતરમાં બટાકા, ડુંગળી, શાકભાજી કરે છે, તૈયાર થઈ જાતે કાપી લે. એના ખેતરમાં ઘઉં કરે છે, ચણા કરે છે, કોઈ પણ ખેતી કરે છે, તૈયાર થઈ જાતે કાપી લે. તો એ જ અમારો ખેડૂત એના ખેતરમાં નીલગીરી કરે છે, લીમડા કરે છે, કોઈ ઝાડની ખેતી કરે છે, તો તમને શું કામ સરકારને પૂછે? એની જાતે કેમ ના કાપી શકે? મને એ વાતનો ગર્વ છે કે એવા બાહોશ અને એવા પ્રજાભિમુખ જેમને પ્રજાના એમના હૈયામાં પ્રજા માટે, ખેડૂતો માટે એવી લાગણી હતી, એમને તરત અમારી વાત સ્વીકારી લીધી અને 86 ઝાડ જે ખેતરમાં લોકો ખેતી કરે છે એને મંજૂરી જ કાઢી નાખી. બોલો, આજે અમને યાદ કરીને બહુ અમે એમ નેત્ર અમારા સજળ બની જાય કે આવા એક બાહોશ અને આવા એક પ્રજાવત્સલ આપણે એક વિરલ વ્યક્તિત્વ ખોઈ નાખ્યું છે, જેમણે એક નાનકડી વાતને તરત સ્વીકારી લીધેલી. બહુ સાચી વાત. એટલે વિજયભાઈની આ દૂરદ્રષ્ટિ હતી. આવા ઘણા બધા જીવદયા માટે પણ એમણે અનેક નિર્ણયો, કરુણાનું આખું અભિયાન એમણે શરૂ કરાવ્યું. એટલે તમે આજે આપણે યોગ આવો થયો કે આપણે વિજયભાઈને પણ યાદ કરીએ છીએ સાથે. ચોક્કસ.